સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા 200 કરોડના ગ્રીન બોન્ડને કેપિટલ માર્કેટમાં ભારે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આ બોન્ડ 7.50 ગણાથી વધુ ઓવર સબસ્ક્રાઇબ થયા છે, જે રોકાણકારોના ઉત્સાહને દર્શાવે છે. સુરત મનપાના ગ્રીન બોન્ડને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે. QIB કેટેગરી 8.8 ગણી, HNI 7.48 ગણી અને રિટેલ 3.3 ગણી ઓવર સબસ્ક્રાઇબ થઈ હતી. ગુજરાતનું પહેલું ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કરવામાં આવ્યું છે. આ ગુજરાત રાજ્યનું પ્રથમ અને દેશનું 5મું મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે. આ બોન્ડથી મળતા નાણાંનો ઉપયોગ સ્વચ્છતા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા પર્યાવરણીય પ્રોજેક્ટ્સ માટે થશે. આ બોન્ડ ટેક્સેબલ, રિડીમેબલ, સિક્યોર્ડ અને નોન કન્વર્ટેબલ છે. તે ક્લાઇમેટ બોન્ડ્સ ઇનિશિયેટિવ હેઠળ પણ સર્ટિફાઇડ છે. આ ઘટના સુરતના ગ્રીન પ્રોજેક્ટ્સ અને નાણાકીય સ્થિરતા પ્રત્યે રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક છે અને ગુજરાતમાં મ્યુનિસિપલ ગ્રીન ફાઇનાન્શિયલના નવા યુગની શરૂઆત પણ ગણાય છે. મળ્યું છે. અત્યારે સુધીમાં આજે 7.5 ગુણા 7.5 ટાઈમ્સ આ બોન્ડ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. દરેક કેટેગરીમાં QIB ની કેટેગરીમાં 8.8 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. HNI ની કેટેગરીમાં 7.48 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ અને રિટેલની કેટેગરીમાં 3.3 ટાઈમ્સ ઓવર સબસ્ક્રાઇબ થયું છે. એટલે આજે ગ્રીન બોન્ડે એક ઇતિહાસ ઇન્ડિયાના કેપિટલ માર્કેટમાં સર્જાયું છે. એક તરહ સે બધા જ લોકોએ ખૂબ સારું વિશ્વાસ આ ગ્રીન બોન્ડમાં મૂક્યું છે. 8% ઇન્ટરેસ્ટ રેટ છે, જે ખૂબ સારો ઇન્ટરેસ્ટ રેટ ઇન્વેસ્ટર્સ માટે છે. 200 કરોડનું ગ્રીન બોન્ડ છે અને આમાં 7% QIB, 25% HNI અને 15% રિટેલ ઇન્વેસ્ટર્સના સાથે સમાજના દરેક ક્ષેત્રના લોકોને આમાં સબસ્ક્રાઇબ કરી શકે આ માટેનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇનિશિયેટિવ છે. સાથે સાથે એન્વાયરમેન્ટના કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના પ્રોજેક્ટમાં લોકોની સહભાગિતા થાય એના માટે આ જો ગ્રીન બોન્ડ રિટેલ ઇન્વેસ્ટર્સ માટે બહાર પાડવામાં આવ્યું હતું. આ રિટેલ ઇન્વેસ્ટર્સે પણ ખૂબ સારી રીતે એમને પ્રતિભાવ આપ્યું છે અને 3 ગુણા વધારે રિટેલ ઇન્વેસ્ટર્સે આ ગ્રીન બોન્ડમાં પોતાનું સબસ્ક્રિપ્શન બતાવ્યું છે. ગુજરાત રાજ્યનું ફર્સ્ટ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ છે, જે લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેશન લીધા પછી લોકોના સમક્ષ ગ્રીન બોન્ડ મૂકવા માટેનું આ ઇનિશિયેટિવને આજ ખૂબ સારું પ્રતિસાદ મળ્યું છે. ભારતના માનનીય વડાપ્રધાનશ્રીએ મ્યુનિસિપલ બોન્ડ માટે ભારત દેશમાં ઘણા બધા રિફોર્મ્સ લીધા છે અને નેટ ઝીરો 2070 માટેનું સંકલ્પ લીધું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ 2047 સુધી ગુજરાત રાજ્યને નેટ ઝીરો બનાવવા માટેની જે પરિકલ્પના છે, આ પરિકલ્પના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ ઇનોવેટિવ ફાઇનાન્સિંગ, ગ્રીન બોન્ડ, લોકોની સહભાગિતા અને એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીનું આજે જો ઇનિશિયેટિવ લીધું છે, સમગ્ર ભારત દેશમાં આજે એક ઐતિહાસિક એમની સફળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ગ્રીન બોન્ડને મળી છે. સુરત મહાનગરપાલિકા દેશમાં નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થવા જઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દેશમાં સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ગ્રીન સર્ટિફિકેટ સાથે ગુજરાત રાજ્યનો પ્રથમ 200 કરોડનું પબ્લિક ઇસ્યુ આજે બહાર પાડ્યું છે. 2-3 દિવસ પહેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં રોડ શો કર્યો હતો, ત્યારે હું ને કમિશનર જોડાણા હતા. ત્યારે અમે સુરતની જે વાત મૂકી, એટલે સુરત મહાનગરપાલિકા જે રીતે અત્યારે કામ કરી રહી છે, 2019માં સુરત મહાનગરપાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. તેને 2024માં સફળતાપૂર્વક રીએમ્બર્સ કરવામાં આવ્યું છે અને આજે જ્યારે ગ્રીન બોન્ડ, ગ્રીન એન્વાયરમેન્ટમાં જ આ જે ગ્રીન બોન્ડના જે પૈસા આવવાના છે, વાપરવાના છે, કદાચ દેશમાં પહેલી મહાનગરપાલિકા હશે. આપણે 2019માં ડેડિકેટ ઈ વ્હીકલ પોલિસી બહાર પાડી હતી. તેના સફળતાપૂર્વક 5 વર્ષ ગણીએ તો ઈ વ્હીકલમાં ગુજરાતનું 35% જેટલું ઈ વ્હીકલ આજે સુરત મહાનગરપાલિકામાં છે અને ગ્રીન ઈ વ્હીકલ પોલિસી આ વર્ષે આપણે લોન્ચ કરી છે. તેના પણ 5 વર્ષ પછી સુરત મહાનગરપાલિકાને સારું રિઝલ્ટ મળશે. એટલે સુરત મહાનગરપાલિકાએ આ વર્ષે ઐતિહાસિક 10,000 કરોડનું બજેટ બહાર પાડ્યું હતું. તેમાં 10% ગ્રીન એન્વાયરમેન્ટ અમલીકરણના પ્રોજેક્ટ પર ભાર મૂક્યો હતો અને તેને મહાનગરપાલિકા સફળતાપૂર્વક કામ કરવા જઈ રહી છે અને કામ કરી રહી છે. તેના ભાગરૂપે
મને કહેતા આનંદ થાય છે કે સુરત મહાનગરપાલિકા એટલે આપણા સૌ ઉપર દેશે અને સુરતીઓને ગુજરાતે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જ આજે આટલું ભરણું આજે થયું છે. હું આપના માધ્યમથી રિટેલમાં હજી પણ સુરતના નાગરિકો સહભાગી બને, કારણ કે આ જે પ્રોજેક્ટ થશે એમાં એનું યોગદાન આવશે અને એની પ્રોજેક્ટમાં એમ થશે કે મેં પણ સુરત મહાનગરપાલિકામાં યોગદાન આપ્યું, તે અમારી ભાવના છે. વધારે નહીં કહેતા હું ફરી એકવાર આપના માધ્યમથી અપીલ કરું છું, રિટેલમાં હજી પણ 9 તારીખ લગીન છે છેલ્લી, તો હજી પણ સુરતના નાગરિકો આમાં ભરણોમાં સહભાગી બને અને પોતાનું યોગદાન આપે.